તો મિત્રો પાણીમાં અંદર સમય થાય એટલે અંદર લીલ વળી જતી હોય સેવા, તો આપણે એને પણ સાફ કરવી પડે છે. જો હું તમને બતાવું તો આ જો મિત્રો કુંડી છે બે, તો આમાં જો આ લીલું સેવાળ વળી ગઈ છે, આને આપણે સાફ કરવી રહેશે. તો આ રીતે પથ્થર લઈશું, એમ ઘસી દઈશું. તમે પ્લાસ્ટિકની કોથળી હોય આવી તો પણ ઉપયોગ કરી શકો. છાસ દૂધની અંદર મસ્ત છે. જો છાસ દૂધની મિત્રો કોથળી હોય ખાલી એનો પણ ઉપયોગ કરીને એમ ઘસો તો લીલ સેવાળ જે હોય તે સાફ થઈ જતી હોય છે. તો આપણે આને ક્લીન કરી દઈશું એકથી ઘસીને. જો મિત્રો સાફ થઈ ગયું. થોડી રહી ઘસી દઈશું. બિલકુલ ક્લીન થઈ ગઈ છે. આને પણ આપણે એ રીતે સાફ કરી દઈશું. ભરી દઈશું પાણી. એક મોટો પથ્થર લઈ ગયો છે અને આને પણ ઘસી દઈશું. પાણી ગરમ થઈ ગયું કેમ કે આમાં પણ દીકરા પૂછતા છે. એને પણ મિત્રો આ રીતે સાફ કરવી પડે છે. ધોઈને જો સરસ થઈ છે ચકાચક. થોડુંક પાણી છાંટી દઈશું અને આ થોડુંક રહી ગયું એ જોઈ લઈશું. આવી થઈ જાય. તમે આવા કાગળનો પણ ઉપયોગ કરી શકો. સાફ કરી દઈશું બરોબર થશે ત્યારે. કહીને આપણે જાવ એ પણ થઈ જશે અને લાકડાથી થઈ જશે. તો બંને આપણે નવી ભરી દઈશું. આમાં પાણી લઈ જઈએ આપણે કાનમાં બીજું લાવીને ભરી દઈશું. ઓકે, તો ફરી આગળ અત્યારે થઈ છે 12:30. બીજું ગરમી પડી રહી છે.